હું ઇન્ચાર્જ અધિક્ષક વિનોદ રેમ ચાવડા આજરોજ ભરૂચ જિલ્લા જેલના પાકા કેદી નવીનભાઈ જીવણાભાઈ પટેલ, જેઓને 14 વર્ષ પૂર્ણ થતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 473 મુજબ વહેલી જેલ મુક્તિની કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી જેલોના વડા ડૉક્ટર શ્રી KLN રાવ સાહેબના હકારાત્મક અભિપ્રાય સાથે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી દ્વારા મજકૂર પાકા કેદીને જેલમુક્ત કરવાનો હુકમ થતાં મજકૂર પાકા કેદીને આજરોજ જેલમુક્ત કરવામાં આવેલ છે. મજકૂર પાકા કેદી આશરે 15 વર્ષની સજા ભોગવી ચૂકેલ છે. નામ નવીનભાઈ જીણાભાઈ પટેલ. વર્ષ 1991માં મારા દ્વારા એક બનાવ બનેલ, જેમાં મને 302નો કેસ નોંધાયેલ, જે બાબતે હું જામીન પર મુક્ત થયા બાદ ફરી GNFCમાં મેં સર્વિસ કરેલ. GNFCમાંથી સર્વિસ કર્યા બાદ 2004માં મને નામદાર સેશન્સ કોર્ટ ભરૂચ દ્વારા સજા ફરમાવવામાં આવેલ અને સજા થયા બાદ હું સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે સજા ભોગવવા માટે દાખલ થયેલ, જ્યાં મેં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સજા વિરુદ્ધ અપીલ કરેલ અને અપીલ 2009માં મારી અપીલ ડિસમિસ થતાં અમોએ નામદાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરેલ અને જ્યાંથી મને નામદાર સુપ્રીમ કોર્ટે જામીન મુક્ત કરેલ. એ અપીલ નામદાર સુપ્રીમ કોર્ટમાં 2015માં ચાલી જતાં અમોએ ફરી 2016માં સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે બાકીની સજા ભોગવવા માટે દાખલ થયેલ. ત્યારબાદ ત્યાં આગળ જ્યુડિશિયલ વિભાગમાં મેં કામગીરી નિભાવેલ. જ્યુડિશિયલ વિભાગમાં તેમજ જેલની અંદર અનેક વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ, જેવી કે વિપશ્યના, યોગ શિબિર, એવી તમામ પ્રવૃત્તિઓમાં મેં ભાગ લીધેલ અને વોર્ડર તરીકેની ફરજ નિભાવેલ છે. 2024માં 12/5/2024ના રોજ અમારી વોર્ડર તરીકે અત્રેની જેલ ભરૂચ જિલ્લા જેલ ખાતે બદલી થયેલ. અહીંયા ના અધિક્ષક શ્રી NP રાઠોડ સાહેબ, વિનોદભાઈ ચાવડા સાહેબ તેમજ એમના ખૂબ મહેનતથી અને ઝડપી કામ કરવાની કુશળતાથી અને નામદાર વડી કચેરી એટલે કે IG ઓફિસ તરફથી તેમજ હેડ હોમ ડિપાર્ટમેન્ટ, ગૃહ વિભાગ અને સરકારશ્રીના પ્રયત્નોથી 433 મુજબ એટલે હાલ BNSS કલમ 473 મુજબ વહેલી જેલ મુક્તિ અંગે નામદાર સરકારશ્રી દ્વારા નિર્ણય લઈને હુકમ કરવામાં આવેલ છે. તેમજ હવે પછી આજે જેલમાંથી છૂટ્યા બાદ શક્ય હોય ત્યાં સુધી કોઈ આવી પ્રવૃત્તિમાં ન જોડાતા ગામ, દેશ તથા રાજ્ય તથા પ્રજાના હિતકારી કામ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ. આજે આ જેલ મુક્ત થયું છું. મારા પરિવાર સાથે બાકીનું શેષ જીવન વિતાવીશ એવી મારી વિનંતી છે.